હું કેશોદથી અનિલભાઈ કોટડિયા બોલું છું। મેસવાણની ગાડીનો રાજમાર્ગનું કામ ચાલુ હતું, પણ આ અમારે બોરવેલી માંડવ્યું બધાને છે ને હાવ ધોવાઈ ગઈ। આ મેસવાણનું પાણી આવ્યાને કારણે ગટર હાવ હાકડી છે, અને એને કારણે આ લોકોને 4-5 વખત PWDમાં અમે રજૂઆત કરેલી છે, પણ આ લોકો કોઈ જોવા નથી આવ્યા। અને એક વખત આવ્યા તો જેવું તેવું હુપડું મારી ખાલી નહીં એવું, અને એ કે હરખી કરી નાખી। પાછી અમે 27 રજૂઆત કરી કે ભાઈ ગટર સાફ નથી થઈ, તમે આવો। એના મને કે મને જ રૂબરૂ ફોન આવેલો, અને એ કે અમે હે ને ગટર સાફ કરી જાઉં, પણ કોઈ તંત્ર ગટર સાફ કરવા કે કોઈ જોવા નથી આવ્યું। અત્યારે આ ઓરવેલી માંડવ્યું છે બધાને કાઢી નાખી છે, કોઈના પારા ધોઈ નાખ્યા છે, કોઈના ખેતરો ધોઈ નાખ્યા છે, અને ક્યાંય હાકડી ગટર છે, અને કાંઈ મેળ વગરનું કામ। અને આ 4 વર્ષથી આ જે કામ આલે છે, પણ આ લોકોએ કોઈએ કાંઈ આખા ઉનાળો વયો ગયો પણ કાંઈ કામ કર્યું નથી। એક ખાલી પુલિયા બનાવ્યા અને સાઈડની દિવાલો મારી, બાકી કોઈ કામ કરેલું નથી। આગલા વર્ષનું 2 વર્ષ પહેલાનું જે કામ કરેલું ભરતી હતી એ જ હતી, તે પછી કોઈએ કાંઈ કામ કર્યું જ નથી। અહીંયા અમારી અટાણે તો આ ખેડૂની દશા એવી કરી નાખી કે માંડવી ઉખેડીને કાઢી નાખ્યું હાવ। આનો જવાબદાર કોણ? આ કેટલા વીઘામાં વાવેતર? આ તો 2 થી 3 હજાર વીઘાથી વધારે પણ વાવેતર રહી છે। બધાને પારા ધોવાઈ ગયા, અને કોઈને માંડવ્યું ધોવાઈ ગઈ, ને આ PWDની બેદરકારીની હિસાબે આ બધું હે ને ધોવાણું છે। હવે શું માંગણી તમારી? હવે આ નુકસાની કોને નહીં આપશે? આ બધી થઈ આ તાત્કાલિક સર્વે કરે એ PWD વાળાઓને, જેને આ વિભાગમાં આવતું હોય એની ખાસ જવાબદારી કે આ તાત્કાલિક બધું સર્વે કરે। આ અમારે નુકસાની થઈ છે એ કોણ આપશે? આ 2500 રૂપિયાના ભાવનું બી લઈ અને ખેતરમાં વાવેલું છે, અત્યારે ખેતરો હાવ ધોવાઈ ગયા છે। આની અમને સહાય ચૂકવે બરોબર। આ અમારે 2500 રૂપિયાના ભાવના બી લઈ અને અટાણે આ બધા વાવેતર કર્યા છે, એનું હું આ